નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ સ્વાધ્યાય 8.1 માં પ્રશ્ન નંબર 10 જોઈએ। ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરોબિંદુ A અને C માંથી વિકર્ણ BD ઉપર અનુક્રમે AP અને CQ વેધ છે। તો સાબિત કરો કે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે અને AP બરાબર CQ। આમ જોવા જઈએ તો આ સાબિત કરવાનું છે, પણ આ સાબિત કરવા માટે શું કરવું પડે એની હિન્ટ તમને આપી દીધી છે એમ કહેવાય। એટલે આ ત્રિકોણ એકરૂપ સાબિત કરો તો આ એની ઉપરથી સાબિત થઈ જાય। તો જો આ કઈ રીતે સાબિત કરીશું તો પહેલા વર્ણન ઉપરથી આકૃતિ જોઈએ। ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ A B C D। હવે શિરોબિંદુ A અને C માંથી BD ઉપર વેધ છે, તો આ BD વિકર્ણ A ઉપરથી BD ઉપર વેધ છે, બરાબર। AP વેધ છે અને C ઉપરથી BD ઉપર CQ વેધ છે। તો વેધ હોય તો અહીંયા ખૂણો 90 નો બનશે, એવી રીતે અહીંયા ખૂણો પણ 90 નો બનશે। તો સૌથી પહેલા પક્ષ અને સાધ્ય। તો વર્ણનમાં પક્ષ અને સાધ્ય સ્પષ્ટ છે, અહીંથી અહીં સુધીનું વિધાન તમારું પક્ષ રહેશે અને આ બે વસ્તુ સાબિત કરવાનું છે તે સાધ્ય થશે। તો આ પક્ષ અને આ સાધ્ય। હવે સાબિતી જોઈએ। તો આપણને જે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના કીધા છે તે બે ત્રિકોણ પહેલાથી લઈ લઈએ। ત્રિકોણ APB અને ત્રિકોણ CQD। તો આ ત્રિકોણની અંદર તમે જુઓ APB ત્રિકોણ તેમાં P ખૂણો 90 નો થાય, વેધ છે એટલે, અને આ ત્રિકોણની અંદર Q ખૂણો છે 90 નો થાય છે। આપણે એવું લખી શકીએ કે APB ખૂણો એકરૂપ બરાબર CQD ખૂણો। કૌંસમાં એનું કારણ આપીએ કે AP અને CP એ BD પરના વેધ છે, એટલા માટે આ બે ખૂણા 90 ના થાય છે અને એટલા માટે આ બંને ખૂણા સમાન ખૂણા છે। આ ઉપરાંત તમે આ ત્રિકોણનો B ખૂણો અને આ ત્રિકોણનો D ખૂણો, બરાબર, આ ત્રિકોણનો D ખૂણો અને આ ત્રિકોણનો B ખૂણો સમાન છે બતાવી શકો, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર આવે અને આ એની છેદિકા આવે તો આ યુગ્મ કોણ થાય। તો યુગ્મ કોણને લીધે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા સમાન થાય। તો આ ત્રિકોણ માટે આપણે લઈએ ABP ખૂણો અને આ ત્રિકોણ માટે લઈએ CDQ। તો એના કારણ માટે આપણે એમ આપીએ AB સમાંતર BC ની છેદિકા BD થી બનતા યુગ્મ કોણ। એટલા માટે આ બંને ખૂણા સમાન છે। આ ઉપરાંત AB નું માપ અને CD નું માપ સમાન થઈ શકે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની એ સામસામેની બાજુઓ છે। તો AB બરાબર CD, કૌંસમાં એનું કારણ આપી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ। માટે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD, એનું કારણ આપીએ ખૂણો ખૂણો બાજુ।
આ વર્ણન ઉપરથી કુકુબર છે એમ ન કહેવાય, આકૃતિ પરથી જોવું પડે. આ ખૂણો છે, આ ખૂણો છે ને આ બાજુ છે, ક્રમમાં જોવાનું કુકુબા. એટલા માટે કુકુબા શરત ઉપરથી આ બે ત્રિકોણો એકરૂપ છે. આ તમારું સાધ્યનું પહેલું વિધાન. હવે આ બંને એકરૂપ સાબિત થઈ ગયા છે એટલે સીપીસીટી ઉપરથી અનુરૂપ અંગો સમાન થાય. તો આમાં AP બાજુ લઈએ તો આમાં CQ બાજુ આવે, CPCT. આ સાધ્યનું બીજું વિધાન સાબિત થયું, સાધ્ય 2. તો આ રીતે આપણે AP બરાબર CQ સાબિત કરી શકાય. ચલો તો હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. ABC અને DEF, એમાં AB અને D સમાન છે તેમજ AB અને D સમાંતર છે. BC અને EF સમાન છે, BC અને EF સમાંતર છે. શિરોબિંદુ ABC અને DEF એકબીજા સાથે જોડાયેલા છે. સાબિત કરો કે ABED સમાંતર બાજુ ચતુષ્કોણ છે, BEFC સમાંતર બાજુ ચતુષ્કોણ છે, AD અને CF સમાંતર અને સમાન છે, ACFD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, AC અને DF સમાન છે, અને ABC ત્રિકોણ અને DEF ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. આમ જોવા જાવ તો આ તમને આ જ સાબિત કરવાનું કીધું છે, પણ આ સાબિત કરવા માટે આટલા સ્ટેપ તમે કરો ત્યારે આ સાબિત થઈ જશે. એટલે તમને આ બધા સ્ટેપ આપી દીધા છે. સૌથી પહેલા આપણે આકૃતિ જોઈએ. ABC અને DEF ત્રિકોણ મે લેવાના છે. તો જુઓ, DE સમાંતર છે, ત્રિકોણ ABC પહેલા આપણે જોઈ દઈએ. હવે આને સમાંતર બીજો ત્રિકોણ લેવાનો છે, એમાં AB અને DE સમાંતર. તો અહીંયા આપણે D અને E લઈએ તો AB અને DE સમાન પણ થાય અને સમાંતર પણ થશે. પછી BC અને EF, તો BC તો EF અહીંયા લઈએ આપણે. તો BC નું માપ અને EF નું માપ સમાન અને સમાંતર પણ છે. પછી AC અને DE જોડી દો. હવે ના શિરોબિંદુ એકબીજા સાથે જોડાયેલા છે, A અને D, C અને F, B અને E આ રીતે જોડાયેલા છે. તો હવે જો AB અને D, AB અને DE સમાન છે, AB અને DE સમાંતર છે, તો ABED સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. બરાબર? આપણે આગળ પ્રમેય છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય અને સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો પહેલું સ્ટેપ આપણું કે ચતુષ્કોણ ABED માં ચતુષ્કોણ ABED માં AB અને DE સમાન છે, તેમજ AB અને DE સમાંતર છે. માટે ચતુષ્કોણ ABED સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણ આ સાબિત થઈ ગયું તમારું સાધ્યનું પહેલું વિધાન. સાધ્ય નંબર 1. સમાંતર બાજુ ચતુષ્કોણનો આ જોડ સમાન અને સમાંતર છે, અને બીજી જોડ છે એ પણ સમાન અને સમાંતર આવે. તો એની બીજી જોડ કઈ થશે? આ બંને જોડ છે સમાન અને સમાંતર છે, તો આ બીજી જોડ છે એ પણ સમાન અને સમાંતર થાય. એટલે AD અને BE માટે AD
સમાંતર BE તેમજ AD બરાબર BE થાય અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે આપણે બીજો ચતુષ્કોણ જે સાબિત કરવાનો છે તે આપણે લઈએ BEFC આ ચતુષ્કોણ લઈએ. તો ચતુષ્કોણ BEFC માં એમાં પણ એક જોડ સમાન અને સમાંતર આપેલી છે. BE અને EF સમાન છે, તેમાં સમાંતર છે. BC અને EF સમાન છે, તેમજ BC અને EF સમાંતર પણ છે. બરાબર, આ વિધાન છે પક્ષમાં આપેલું હતું, આ પણ વિધાન પક્ષમાં આપેલું છે. તો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે ચતુષ્કોણ BEFC સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આપણે સાબિત કરવાનું હતું BEFC સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્ય નંબર 2. તો આની બીજી જોડ જે આવે એ પણ સમાન અને સમાંતર થાય. તો આની બીજી જોડ કઈ થશે? તો આપણે BEFC સમાંતર બાજુ ચતુષ્કોણ થયો જેમાં BE અને બરાબર BC અને EF સમાંતર આપી હતી. એની બીજી જોડ આ થશે BE અને CF. માટે BE અને CF આ બંને સમાંતર પણ થશે, તેમજ BE અને CF સમાન પણ થશે. એને આપણે પરિણામ નંબર 2 આપીએ. બરાબર, એ જો BECF એમાં BC અને EF રકમમાં આપી હતી સમાન અને સમાંતર. તો બીજી જોડી BE અને CF, તો BE અને CF સમાન અને સમાંતર થશે. હવે પરિણામ નંબર 1 અને 2 પરથી પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી તો આ બંને પરિણામને આપણે સરખાવીએ તો તમે જુઓ AD BE ને સમાંતર, BE CF ને સમાંતર, તો AD CF ને સમાંતર થશે. AD સમાંતર CF. એવી જ રીતે AD બરાબર BE અને BE બરાબર CF માટે AD અને CF સમાન થશે. તો અહીંયા AD અને CF બરાબર સમાંતર અને સમાન છે સાબિત કરવાનું છે. આ સાધ્ય નંબર 3 સાબિત થઈ. અહીં ફરીથી તમે જો આ પણ કોઈ એક ચતુષ્કોણની જોડ છે. તમે જો કયો ચતુષ્કોણ છે AD અને CF આ બંને સમાંતર છે. તો ACFD ચતુષ્કોણ છે. બરાબર, અહીં ચતુષ્કોણ ACFD માં AD સમાંતર CF અને AD બરાબર CF છે. આ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પણ એક જોડ સમાન છે અને સમાંતર છે એવું સાબિત થઈ ગયું છે. એટલા માટે આ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે ચતુષ્કોણ ACFD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્યનું ચોથું વિધાન સાબિત થયું. સાધ્ય નંબર 4. હવે આપણે આ સાબિત કરવાનું છે કે AC અને DF આ બંને સમાન છે. AC અને DF
તો સમાંતર બાજુ ચતુષ્કોણ આ સાબિત થઈ ગયો છે તો સામસામેની બાજુઓ સમાન અને સમાંતર આવે સમાંતરનું તો આપણે કઈ કામ છે નહીં સામસામેની બાજુઓ લઈ શકાય AC અને DF માટે AC અને DF સમાન છે આ સાધ્ય નંબર 5 સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર છે તો બીજી જોડ પણ સમાન અને સમાંતર આવે તો આ બીજી જોડ પૈકીની એક જોડ છે હવે આપણે જે બે ત્રિકોણ સાબિત કરવાના છે તે બે ત્રિકોણ લઈએ ABC અને ત્રિકોણ DEF તો પહેલા ત્રિકોણની AB બાજુ અને બીજા ત્રિકોણની DE બાજુ બંને બાજુઓ સમાન છે તો એ આપણને પક્ષમાં આપેલું છે પક્ષ ત્યાર પછી BC બાજુ અને EF બાજુ લઈએ BC અને EF તો એ પણ પક્ષમાં આપેલું છે BC અને EF બરાબર આપણે અહીં સુધીનું નિદાન પક્ષ છે તો પક્ષની અંદર તે આપેલું છે અને તમે પક્ષ તો બરાબર આ 5 વિધાન 6 વિધાન સાબિત કરવાના છે એટલે આ સાધ્ય થશે તો આ પક્ષનું વિધાન છે તો તમે AC બરાબર DF પણ લખી શકો AC બરાબર DF એ સાબિત કર્યું છે આપણે સાબિત કરી તો એક ત્રિકોણની ત્રણે બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન છે માટે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય બાબા શરત ઉપરથી એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF કૌંસમાં બાબા તો આવી રીતે આના 6 વિધાન સાબિત થઈ જશે અને આપણે સાધ્ય નંબર 6 આપીએ તો આવી રીતે આ રાઇટર કમ્પ્લીટ સાબિત થઈ જશે હવે પ્રશ્ન નંબર 12 જુઓ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB અને CD સમાંતર છે AD અને BC સમાન છે તો સાબિત કરો કે ખૂણો A અને ખૂણો B સમાન હોય ખૂણો C અને ખૂણો D સમાન હોય ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD એકરૂપ હોય અને વિકર્ણ AC અને વિકર્ણ BD સમાન હોય જો સમલંબ ચતુષ્કોણ આપણને ખબર છે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ કહેવાય તો આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે એની એક જોડ સમાંતર છે પછી એમાં AD અને BC બેવના માપ સમાન આપેલા છે સાબિત કરવાનું કે A અને B ખૂણો સમાન છે C અને D ખૂણો સમાન છે આ બે ખૂણા સમાન આ બે ખૂણા સમાન સાબિત કરવાના છે ABC ત્રિકોણ તમે B અને ABC ત્રિકોણ એટલે A અને C ને જોડી દો તો ABC ત્રિકોણ એવી રીતે B અને D ને જોડી દો તો BAD ત્રિકોણ આ બે ત્રિકોણ એકરૂપ છે એમ સાબિત કરવાના અને આ AC વિકર્ણ અને BD વિકર્ણ સરખા થાય એમ પણ સાબિત કરવાનું તો સૌથી પહેલા આપણે એક C બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ કે જે AD ને સમાંતર હોય તો આપણે એક રેખા દોરીએ છીએ જે AD ને સમાંતર છે આ રેખા AD ને સમાંતર છે અને આ BC છે AB છે AB ને ધારો કે કોઈ બિંદુ E માં છેદે છે બરાબર સૌથી પહેલા આપણે પક્ષ લખીએ તો પક્ષ અને સાધ્ય સ્પષ્ટ છે એટલે પક્ષનું વિધાન આપેલું વિધાન છે પક્ષનું વિધાન થશે તો આ પક્ષ સાધ્ય ચારે ચાર વિધાન સાધ્યના વિધાન છે સાબિત તો સાબિતીમાં આ એક રચના કરીએ C માંથી પસાર થતી AD ને સમાંતર રેખા જે AB ને E બિંદુમાં છેદે છે ધારો કે C માંથી AD ને સમાંતર રેખા
એ રેખા AB ને E બિંદુમાં છેદે છે. હવે AB અને CD સમાંતર છે તો AE અને CD સમાંતર થશે. AD અને CE આ તો સમાંતર રેખા ધારેલી છે એટલે આ બંને સમાંતર થશે. માટે ચતુષ્કોણ ADCE માં AD અને EC આ બંને સમાંતર થાય છે. તેમજ AE અને DC આ પણ સમાંતર થાય છે. માટે ચતુષ્કોણ ABCE સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સમાન થાય. તો સામસામેની બાજુમાં AD લઈએ તો અહીંયા EC આવે તો AD અને EC સમાન થાય. માટે AD બરાબર EC. પણ AD બરાબર તો રકમમાં BC આપેલા છે તો આપણે આ બેને સરખાવીએ તો EC અને BC બંનેના માપ સરખા થશે. BC બરાબર EC થશે. હવે BC અને EC આ બંને સમાન થયા તો આપણે આ ત્રિકોણ લઈએ તો ત્રિકોણની બે બાજુઓ સરખી છે તો એના સામસામેના ખૂણા કેવા થશે? સરખા. તો CBE ખૂણો અને CEB ખૂણો આ બંને ખૂણા સમાન થશે. માટે ખૂણો CBE બરાબર ખૂણો CEB આ બંને ખૂણા સમાન થશે. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે અહીંયા તમે ધ્યાન આપો CBA ખૂણો અને CBE ખૂણો આ બંને રેખિક જોડના ખૂણા છે. ખૂણો CBA અને ખૂણો CBE રેખિક જોડના ખૂણા છે. અને રેખિક જોડના ખૂણા પૂરક હોય. પૂરક એટલે સરવાળો 180 એટલે CBA અને CBE આ બંનેનો સરવાળો 180 થાય. અને આપણે પરિણામ નંબર 2 આપીએ. હવે જુઓ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ADCE સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના આ બે ખૂણા છે એનો સરવાળો 180 થાય. એટલે E ખૂણો અને A ખૂણો બંનેનો સરવાળો 180. બરાબર. આ બે સમાંતર આ એની છેદિકા આ બંને અંતઃકોણ કહેવાય અને અંતઃકોણ પૂરક હોય. તેમજ ખૂણો આ ખૂણો લઈએ તો આપણે કહીએ CEB ખૂણો CBE અને આ જે ખૂણો છે એને આપણે ખૂણો A કહીએ. ખાલી ખૂણો A બરાબર 180. નંબર 3 આપીએ. હવે પરિણામ 2 અને પરિણામ 3 છે બંનેને સરખાવીએ. પરિણામ 2 છે એ પણ 180, પરિણામ 3 છે એ પણ 180. એટલે આને ડાબી બાજુ લખીને આને જમણી બાજુ લખીએ. પરિણામ 2 અને 3 ને સરખાવતા પરિણામ 2 અને પરિણામ 3 ને સરખાવતા તો બે પરિણામને સરખાવીએ તો CBA ખૂણો વત્તા CBE ખૂણો બરાબર CBE ખૂણો વત્તા A ખૂણો. તો CBE CBE બંને બાજુ છે. બરાબર. અહીંયા ફરીથી ધ્યાન આપો
CBA ખૂણો CBE ખૂણો આ બંને રેખિક જોડના ખૂણા છે એટલે CBA અને CBE બંનેનો સરવાળો 180 થાય હવે અહીંયા આ ખૂણો છે CEB ખૂણો છે અને આ ખૂણો A ખૂણો છે તો આ બંને સમાંતર રેખાની છેદિકાથી રચાતા છેદિકાની એક તરફના અંતઃકોણો છે એટલે આ બંનેનો સરવાળો 180 થાય એટલે આ બેનો સરવાળો 180 તો પરિણામ 2 અને પરિણામ 3 ને સરખાવીએ તો આ બંને 180 છે તો આ પદ ડાબી બાજુ અને આ પદ જમણી બાજુ તો ડાબી બાજુ CBA CBE અને જમણી બાજુ CEB A CEB ખૂણો A હવે પરિણામ નંબર 1 માં CBE અને CEB આ બંને સમાન છે CBE અને CEB આ બંને સમાન છે પરિણામ 1 માં તો બંને બાજુ સમાન પદ હોય તો કેન્સલ કરી શકાય તો આ બે પદ કેન્સલ કરીએ તો આવશે ખૂણો CBA એને આપણે ટૂંકમાં લખીએ તો ખૂણો B લખાય આ ખૂણો B થશે અને સામે ફક્ત ખૂણો A થશે માટે ખૂણો A બરાબર ખૂણો B આ તમારું સાધ્યનું પહેલું વિધાન સાબિત થયું સાધ્ય નંબર 1 ઓકે પણ A અને D છે એ બેવનો સરવાળો 180 થાય B અને C છે એનો સરવાળો 180 થાય ખૂણો A અને ખૂણો D આ બંનેનો સરવાળો 180 કૌંસમાં AB સમાંતર DC AB સમાંતર DC ની છેદિકા AD ઈ બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ છેદિકાની એક તરફના અંતઃકોણ એટલા માટે બેવનો સરવાળો 180 આવી જ રીતે B અને C નો સરવાળો 180 ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 તો એમાં પણ આ જ બે રેખાઓ સમાંતર પણ છેદિકા BC છે AB સમાંતર DC ની છેદિકા BC ઈ બનતા છેદિકાની એક તરફના અંતઃકોણો છે એટલે બેવનો સરવાળો 180 આ બે પરિણામને આપણે સરખાવી દઈએ તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર ખૂણો B વત્તા ખૂણો C આ બે સરવાળો 180 આ બે સરવાળો 180 માટે આની બરાબર આ પદ લખાય હવે આપણે અહીંયા તો સાબિત કર્યું છે કે A અને B સમાન છે આ A અને B સમાન છે તો બે બાજુ સમાન છે તો એ કેન્સલ થઈ જશે માટે D બરાબર C સાબિત થાય તો D બરાબર C એટલે C બરાબર D આ તમારું સાધ્ય નંબર 2 સાબિત થયું સાધ્ય 2 બરાબર અને અહીંયા બે સમાન છે પરિણામ નંબર સાધ્ય નંબર 1 પર સાધ્ય 1 પર હવે આપણે ત્રીજું સ્ટેપ સાબિત કરવાનું છે કે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે તો સીધા બે ત્રિકોણ લઈ લઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD બરાબર ABC બીજો ત્રિકોણ આપણે લેવાનું BAD આ જે વિકર્ણો છે BD વિકર્ણો અને AC વિકર્ણો એનાથી રચાતા બે ત્રિકોણ ABC ત્રિકોણ અને BAD ત્રિકોણ તો આ બે ત્રિકોણની અંદર તમે જો AB બાજુ આ ત્રિકોણમાં AB બાજુ અને બાજુના ત્રિકોણમાં BA બાજુ તો બંને સામાન્ય બાજુ છે એટલે બંને બાજુઓ સમાન થાય ત્યાર પછી
આ ત્રિકોણમાં BAD ખૂણો અને આ ત્રિકોણમાં ABC ખૂણો એટલે કે ખૂણો A બરાબર ખૂણો B આપણે સાબિત કર્યું છે તો એ લખી શકીએ આપણે તો ABC ખૂણો અને BAD ખૂણા બંને ખૂણા સમાન છે બરાબર સાબિત કર્યું બરાબર સાધ્ય નંબર 1 માં સાબિત કર્યું છે ત્યાર પછી આની અંદર આપણે BC બાજુ લઈએ અને આમાં AD બાજુ લઈએ તો BC બાજુ અને AD બાજુ તો એ પક્ષમાં આપેલું છે BC અને AD બંને સમાન છે એવું પક્ષમાં આપેલું છે તો આકૃતિમાં જુઓ AB બાજુ અને BA બાજુ સમાન ABC ખૂણો અને BAD ખૂણો સમાન BC બાજુ અને AD બાજુ સમાન તો આ બાજુ છે આ ખૂણો છે અને આ બાજુ છે બરાબર તો બાજુ ખૂણો બાજુ એટલે બાકુબા શરત ઉપરથી આપણે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ABC એકરૂપ BAD કૌંસમાં બાકુબા તો બે ત્રિકોણ એકરૂપ થયા તો આ સાધ્યનું ત્રીજું વિધાન સાબિત સાધ્ય નંબર 3 હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો સિમ્પ્લિસિટી નિયમ અનુસાર અનુરૂપ અંગો સમાન થાય આમાં AB લો તો આમાં B આવે BC લો તો AD આવે AC લો તો BD આવે આપણે સાબિત શું કરવાનું છે AC અને BD સમાન થાય આમાં AC લો તો આમાં BD આવી શકે તો AC બરાબર BD કૌંસમાં CPCT આ સાધ્યનું ચોથું વિધાન સાબિત સાધ્ય નંબર 4 તો આવી રીતે આપણે ચારે ચાર વિધાનો સાબિત થઈ જશે